નમસ્કાર મિત્રો, હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો સિરીઝના આજના એપિસોડમાં આપણે વાત કરશું એક બહુ જ પ્રચલિત માન્યતા વિશે કે બાળકને દાંત આવે ત્યારે બાળક બીમાર પડે. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે બાળકને દાંત આવે તો ઝાડા થઈ જાય, દાંત આવે તો શરદી થાય, તાવ આવે તો કે દાંતનો તાવ છે. પરંતુ આ પાછળની હકીકત અથવા વૈજ્ઞાનિક સમજ મોટાભાગના લોકોને ખબર નથી હોતી. બાળકને દાંત આવવાથી ડાયરેક્ટલી રીતે કોઈ પણ બીમારી થતી નથી. બાળકને દાંત આવવાથી ઝાડા પણ ન થાય, શરદી ઉધરસ પણ ન થાય, તાવ પણ ન આવે. હા, બાળકને દાંત આવે ત્યારે બાળકને મોઢામાં ખંજવાળ આવે. ખંજવાળને લીધે બાળક હાથ મોઢામાં નાખે, એના રમકડા મોઢામાં નાખે, આ બધી વસ્તુ મોઢામાં નાખે, એનાથી ઇન્ફેક્શન લાગીને બીમાર પડવાની શક્યતા વધારે રહેતી હોય છે. એટલે બાળકને દાંત આવવાની ઉંમરમાં બીમારી વધારે આવતી હોય છે. પરંતુ દાંતના ઝાડા છે કે દાંતની શરદી છે, કોઈ ટ્રીટમેન્ટ નહીં કરીએ તો પણ મટી જશે, કોઈ દવા લેવાની જરૂર નથી. આ બધી ખોટી માન્યતાઓમાંથી આપણે બહાર આવવું જોઈએ. કેમ કે દાંતના ઝાડા જેવી કોઈ વસ્તુ હોતી નથી. કોઈ પણ વસ્તુ મોઢામાં નાખવાથી પેટમાં ઇન્ફેક્શન ગયું હોય, એને લીધે ઝાડા થયા હોય તો એની સારવાર કરવી તો જરૂરી છે. એટલા માટે દાંતને લીધે થતી બીમારીઓ ડાયરેક્ટલી દાંતને લીધે થતી નથી. પરંતુ દાંત આવવાથી બાળક બધી વસ્તુઓ મોઢામાં નાખે છે, હાથ મોઢામાં નાખે છે, એને લીધે તેમાંથી ઇન્ફેક્શન લાગી અને બાળક બીમાર પડતું હોય છે. થેન્ક યુ.